जो आरोपी रोहन છે તે મૂળતઃ બોડેલીનો રહેવાસી છે। ગયા 4 વર્ષથી વડોદરા સિટીની અંદર રહે છે અને હાલ પૂરતું ટી પોસ્ટની અંદર મેનેજર તરીકે નોકરી કરે છે। અત્યાર સુધી જો અક્યુઝ છે એનું કોઈ પણ ગુનાહિત ઇતિહાસ કે કોઈ પણ જાતમાં સંઘર્ષમાં આવ્યું હોય એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થયેલી નથી। બંને લોકો જો છે એકબીજાના મિત્ર છે, બંને લોકો એકબીજા સાથે રિલેશનશિપમાં છે અને 10-15 દિવસથી એકબીજા સાથે ઝઘડો ચાલતો હોય છે, તો કોઈ પણ બળજબરીપૂર્વકથી ત્યાં લઈ જવામાં આવે એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થાય નથી। અને પોલીસ દ્વારા જો સીસીટીવી ફૂટેજીસ છે એની અંદર આ છોકરી આ અક્યુઝની પાછળ જ જુપિટર ઉપર બેસેલી છે તે ફૂટેજીસ પોલીસે ક્લિયર કટ મળી ગયા છે। પોલીસની કામગીરીને 110% બિરદાવવા જેવી છે। અંકોડિયા સરપંચ તરીકે હું એમને 100 સલામ મારું છું કે 24 કલાકમાં બોડીને શોધી આરોપીને શોધીને અને હાજર કરી દીધો છે। કારણ કે આરોપી એટલો બધો ક્રૂર હતો કે એને મોઢા પર ચાદર વીંટીને ઉપરથી કેબલના 4 આટા મારીને ગાંઠ મારેલી હતી। જાતે ખરસન સાહેબે પીએસઆઈ ખરસન સાહેબે પીઆઈ ખરસન સાહેબે જાતે આટા ખોલીને ચહેરાનું જે બધા ગામ લોકોને બતાવ્યું અને સોશિયલ મીડિયા પર એને વાયરલ કરવાનું કહેતા આ શોધખોળ ચાલુ કરાવી દીધી હતી। રાત્રે 4 વાગ્યા 5 વાગ્યા સુધી એ બધું ચાલ્યું અને બપોરે 12-1 વાગે આરોપીના પુરાવા નજીક પહોંચી ગયા હતા પોલીસ અને 2:30-3 વાગે તો એનું બધું પગેરું પકડી નાખ્યું હતું। એને જે ચાદર ઉપર ઓઢાવી હતી એ ડીમાર્ટ માંથી ખરીદી હતી। એ ડીમાર્ટ ના સ્ટીકર પરથી એ આરોપીનું એ રોહન નામના આરોપીને પકડી પાડ્યો છે। એ સાધન વાળું એકચ્યુઅલી મને ખબર નથી, પણ અહીંયા લાવીને 3-4 ખેતરમાં ગયો તો 3-4 ખેતરમાં બેઠક કરી દે ને પછી અહીંયા આગળ આ અંજામ આપીને પછી અહીંયા બોડી ફેંકી દીધેલી। ખેડૂત આવ્યા પછી જ જાણ કરી, બાકી ખેડૂતના જયડા જાખરા છે એમાં તો કોઈ દિવસ ખબર બી ના પડત। કારણ કે અમે જયારે 5-5:30 આવ્યા ને તો 10 કૂતરાની ટોળી અહીંયા ફરતી હતી। એટલે જો 24 કલાક કે 48 કલાક ગયા હોત તો બોડીનું સ્મેલ પરથી ખબર પડત, બાકી કોઈ ખબર ના પડત।